નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા અંબે માતાના મંદિરને નિશાન બનાવી તસ્કરોએ તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે સ્થાનિક રહેવાસી દ્વારા કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે। વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ફતેપુરા વિસ્તારમાં ચોરો પોલીસ પ્રશાસનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે। અગાઉ બાબુભાઈ સમનાજી મારવાડીના મકાનનું તાળું તોડી ઘરમાં ઘૂસીને 8,000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। તાજેતરમાં ગઈ મોડી રાત્રે અંબે માતાના મંદિરના રૂમનું તાળું તોડવામાં આવ્યું હતું, પરંતુ અંદરથી સાંકળ લાગેલી હોવાથી તસ્કરો મકાન ખોલી શક્યા ન હતા અને ભાગી છૂટ્યા હતા। વડોદરા શહેરના ફતેપુરા અંબે માતાના મંદિરની આસપાસ સફાઈ કામ કર્યા બાદ સફાઈ કર્મચારી ગત તારીખ 13/8/2026ના રોજ રાત્રે મંદિરના દરવાજાને હંસુ લગાવી દીધું હતું। બીજા દિવસે સવારે 8:30 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ સફાઈ કરવા આવ્યા ત્યારે મંદિરના બહારના દરવાજાનું તાળું તૂટેલું માલુમ પડ્યું હતું। મંદિરની અંદર કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી, પરંતુ તાળું તોડી નાખવામાં આવતા રહીશોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને પોલીસે આ અંગે યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે। મંગલેશ્વર મહાદેવની સામેનો અંબે માતાના પાછળનો વિસ્તાર છે। અહીંયા આગળ 1 મહિનામાં 2 તસ્કરોએ મકાનોના તાળા તોડ્યા છે। 1 મહિના પહેલાં બાબુભાઈ સમનાજી મારવાડીના મકાનનું તાળું તોડી અને એમના ઘરમાં ઘૂસ્યા હતા અને આ બીજું અને 8,000ની ચોરી થઈ છે બાબુભાઈ સમનાજીના જે મહિના પહેલાં। હવે આ ગઈ મોડી રાત્રે આ મંદિરના રૂમનું તાળું તોડ્યું છે અને એ તાળું તોડ્યું પણ અંદરથી સ્ટાપર હતી એટલે એ મકાન ખુલ્યું નહીં અને એમ પાછા એ લોકો ગયા। હવે પછી અમને ભય છે કે આગળ પણ તાળા છે એ પણ તોડીને મંદિરનો માલ સામાન એવા ચાંદીના થોડા દાગીના છે અને બીજા પિત્તળના બધા વાસણો છે, બીજું ઘણું બધું સેવા સામાન છે એ લઈ જાય। એના માટેના આ મીડિયાવાળા ભાઈઓને બોલાવી અને જાહેર કરીએ છીએ કે સીપી સાહેબ, પોલીસ કમિશનર સાહેબના આંખ હેઠળ આ વાત જાય, કાન હેઠળ આ વાત જાય એટલે કંઈ બંદોબસ્ત આપે એવી અમારી માંગણી છે। મારું નામ મોતીલાલ કનોજા, સોશિયલ વર્કર।